આજે જામનગર ખાતે અમારા પ્રભારી મહામંત્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના ઉપનેતા ભાઈ શૈલેષભાઈ પરમાર, અમારા એઆઈસીસીના સેક્રેટરી ભૂપેન્દ્રજીની હાજરીમાં જામનગર શહેર, જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જિલ્લાની સમીક્ષા બેઠકોનું આયોજન કર્યું છે. સંગઠનના લગતા મહત્ત્વના આગેવાનો સાથે લોકોની સ્થાનિક શું મુશ્કેલી છે એની પણ સમીક્ષા કરીએ છીએ. આવતા દિવસોમાં અમારા સંગઠનના માળખામાં જ્યાં ફેરફારો જરૂરી છે, જ્યાં કોઈને કોઈ જગ્યાએ ગ્રાસરૂટ સુધીના સંગઠનનું કડી વધારે મજબૂત કરવાની છે એની સમીક્ષા કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓની આ સમીક્ષા બેઠકો 2-4 જિલ્લાના વચ્ચેના માધ્યમ પર જઈને આ સમીક્ષા કરીએ છીએ. એના ભાગરૂપે આજે જામનગરમાં છીએ અને આજે જામનગરમાં સમીક્ષા બેઠક રહેશે. જામનગરના ખેડૂતોની એક મોટી ફરિયાદ પણ મળી કે અમને ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશું. જામનગર જિલ્લામાં મગફળી પકવાય છે. કોંગ્રેસના શાસનમાં છેલ્લે 2014માં 1 મણ એટલે કે 20 કિલોના 1300થી 1400 રૂપિયા મગફળીના મળ્યા હતા. આજે દર વર્ષે ખેડૂતની આવક બમણી કરીશું એમ કહેનારી ભાજપના શાસનમાં ખેડૂતોની મગફળીની કિંમત 900થી 1100 રૂપિયા પહોંચી ગઈ છે. બીજી તરફ જે તેલનો ડબ્બો 1700 રૂપિયામાં મળતો હતો કોંગ્રેસના શાસનમાં, જ્યારે મગફળીના 1300થી 1400 હતા, એ તેલનો ડબ્બો 2800 રૂપિયાનો પહોંચ્યો અને ખેડૂતની મગફળીની કિંમત ઘટી. આનું કારણ ભારત સરકારમાં જીએસટી અને અન્ય ટેક્સ અને માન્યતાઓ જે શોષણ કરે છે એ છે. આ મુદ્દા અંગે પણ અહીંયા વાત થઈ છે. સ્થાનિક લોક પ્રશ્નોની પણ ચર્ચા થઈ છે અને આજ આખો દિવસ અમે અમારા કાર્યકર્તાઓ સાથે આની સમીક્ષા કરીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે સ્થાનિક સ્વરાજ્ય હાલ તો કોંગ્રેસ એટલે સ્થાનિક સ્વરાજ્ય એમ કહેવાતું, પણ છેલ્લા 10 વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યમાંથી પણ કોંગ્રેસ બાકાત થઈ ગયું છે. શું કારણ સાહેબ કે કોંગ્રેસથી ગામડાઓ પણ નારાજ છે? ગામડાઓમાં નાની મોટી વાતો એવી ભારતીય જનતા પાર્ટીએ કરી હતી. મેં આપને કહ્યું એમ કે ખેડૂતની આવક બમણી કરશું. ગામડાના માણસને વિશ્વાસ હતો કે આવક બમણી કરશે. કહ્યું હતું 50 લાખ ગુજરાતમાં ઘર મફત આપી દઈશું, એટલે દરેકને મફતનું ઘર મળી જવું જોઈએ. આવી લોભામણી જાહેરાતોથી ક્ષણિક મતદારોને વિમુખ કરવાનું કામ, ક્યાંક રામ ન મરે તોય ભલે, રહીમ ન મરે તોય ભલે, અમારા મતનું તરભાણું ભરે, આ જે કામો થયા એના કારણે ક્ષણિક રીતે કંઈ મતદાતાઓ જે ભારતીય જનતા પાર્ટીની વાતમાં આવ્યા હતા એમાં હવે આક્રોશ છે. રોજ પેપર ફૂટે, બ્રિજ તૂટે, ભયમુક્ત ભ્રષ્ટાચાર થાય, ખેડૂત પરેશાન, નાનો વેપારી અનેક રીતે મુશ્કેલીમાં, માન્યતાઓ માલામાલ થાય. મોટો ગુનો કરનાર ભાજપ સાથે મળેલો હોય તો એને કાંઈ નહીં કરવાનું. નાના ગુનેગારોના બિચારાના બુલડોઝર મોકલીને ઘર તોડવાના, નિર્દોષ પાટીદાર દીકરીને પટ્ટાથી માર મારીને ભાજપના 2 જૂથની લડાઈમાં એનો વરઘોડો કાઢવાનો, આ પ્રકારના અત્યાચારો જનતા જોઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે આખરે સત્તામાં બેઠેલા કોઈ પણ લોકો હોય, જનતાના આશીર્વાદ અને મતોથી હોય છે. અહંકાર સોનાની નગરી હતી એનોય નહોતો ટક્યો. આ ભાજપનો અહંકાર છે જેને જનતા તોડશે. શક્તિભાઈ, ઝાડેરી પંચનો રિપોર્ટ આવી ગયો, એને મહિનાઓ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયત બાકી છે, તાલુકા પંચાયતોની ચૂંટણીઓ નથી થતી, વહીવટદારોના શાસન છે. કોંગ્રેસ આ મુદ્દો શા માટે નથી ઉઠાવતી? કોંગ્રેસે અત્યારે સતત આ મુદ્દો ઉઠાવ્યો છે. હમણાં જ સુરતમાં મોટું સંમેલન થયું. અમિતભાઈ ચાવડા, હું, અમારા એઆઈસીસીના આગેવાનો ઉષાબેન નાયડુ, રાજુજી એ પણ હાજર રહ્યા. અને કોઈ પણ કમિશન બેસે, એનો રિપોર્ટ તૈયાર થાય, એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય. એ રિપોર્ટ વિધાનસભાના ટેબલ પર પણ મુકાવવો જોઈએ અને પબ્લિકમાં જાહેર થવો જોઈએ.
કમિશન એક્ટની કાયદાની પણ આ જોગવાઈ છે, એમ છતાં રિપોર્ટ ખાનગી રાખી મૂક્યો છે. સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બંધારણ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ સમય મર્યાદામાં ચૂંટણી કરવા માટે એની ફરજ છે, છતાં ચૂંટણીઓ નથી ને વહીવટદારો ભાજપનો વહીવટ કરે છે, પૈસા ભયમુક્ત રીતે ખવાય છે. આ મુદ્દો લોકોમાં અમે લઈને જઈએ છીએ. મોટાભાગે આ મહિનાના અંતમાં રાજકોટ ખાતે પણ એક મોટું સંમેલન મળશે અને અમિતભાઈ ચાવડા પણ એમાં ઉપસ્થિત રહેવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે, કોંગ્રેસને કેટલો આશાવાદ છે કે ફરી સત્તામાં આવશે? અમારો પ્રયત્ન છે અને એટલા માટે જ આ સમીક્ષા બેઠકોમાં જ્યાં ચૂંટણીઓ આવી રહી છે, નહીં, આશાવાદ 78 નગરપાલિકાઓની ચૂંટણીઓ આવે છે, 2 જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવશે અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ, ખેડા અને બનાસકાંઠાની તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે. આ બધામાં અમારો પ્રયત્ન છે અને અમે લોકોની વચ્ચે કામ કરીએ છીએ. લોકોના આશીર્વાદથી સત્તા મળે એવી ચોક્કસ આશા છે. જામનગર જિલ્લામાં મકર સંક્રાંતિના દિવસે વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું, કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. વિજય રૂપાણીજી ક્યાં છે? હા, શક્તિભાઈ, જામનગર જિલ્લાના ખેડૂતોની ચિંતા કોંગ્રેસે કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી જમીન રીસર્વેનો મુદ્દો ખૂબ જ પેચીદો પ્રશ્ન છે, ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. તો આ મુદ્દે કોંગ્રેસ શું કરશે ખેડૂતો માટે? અમારા મગફળીના ભાવ કરતાં મહત્વનો મુદ્દો આ છે, ભાઈઓ વચ્ચે વેરઝેર વધે છે. બહુ સાચી વાત છે. એક અંગ્રેજોના શાસનથી ટિપ્પણ પદ્ધતિથી બનેલો જમીનોનો રેકોર્ડ હતો, જેની સાચવણી થતી હતી અને ક્યાંય કોઈને મુશ્કેલી નહોતી. માત્ર સરકારી જમીનો કેટલાક ભાજપવાળાને માન્યતાને ચડાવવી હતી. ડિજિટલાઇઝેશનના નામે જેને કોન્ટ્રાક્ટ આપવો હતો એમાં કરોડો રૂપિયા ખાવા હતા અને પરિણામે સંપૂર્ણ રીતે વારસામાં મળેલી જમીનોમાં કોઈ ઝઘડા નહોતા. ત્યાં ભારતીય જનતા પાર્ટીના પાપે સગા ભાઈ વચ્ચે વિવાદો ઊભા થયા, જમીન માપણીના અનેક સમસ્યાઓ ઊભી થઈ. માત્ર જામનગર જિલ્લો નહીં, સમગ્ર ગુજરાતની આ સમસ્યા છે. અમારા કિસાન સેલના માધ્યમથી આ મુદ્દાને વારંવાર ઉઠાવવામાં આવ્યો છે. પાલભાઈ આંબલિયા અને એની ટીમ આ મુદ્દે વારંવાર લડતી રહી છે. પ્રદેશમાંથી પણ અમારી કક્ષાએથી પણ વાત થઈ છે. શૈલેષભાઈ પરમાર હોય, અમિતભાઈ ચાવડા હોય કે અમારા ધારાસભ્યોએ પણ વારંવાર વિધાનસભામાં આ જ મુદ્દા અંગે વાત કરી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ એક બિલકુલ લોકો માટે ભયંકર સમસ્યા પેદા કરી છે અને એ મુદ્દે અમે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું. થેન્ક યુ.